નમસ્કાર, HK ટિપ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે વાત કરશું સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પુનરાવર્તન 2 વિશે, જેની અંદર એકમ 6 થી 9 નો સમાવેશ થયેલો છે. સૌપ્રથમ વાત કરીશું, ચાલો સમજીએના પ્રશ્નોત્તરની. પહેલો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજા વેપાર કરવા આવી? જવાબ, ભારતમાં પોર્ટુગલના પોર્ટુગીઝો, નેધરલેન્ડના એટલે કે હોલેન્ડના ડચ લોકો, ઇંગ્લેન્ડના અંગ્રેજો અને ફ્રાન્સના ફ્રેન્ચો વગેરે યુરોપીય પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. પ્રશ્ન 2, કયા બે યુદ્ધો પછી અંગ્રેજો ભારતમાં પોતાનો વેપાર વધારી શક્યા? જવાબ, આ બે યુદ્ધો પછી અંગ્રેજો ભારતમાં પોતાનો વેપાર વધારી શક્યા, જેમાં ઈસવીસન 1757નું પ્લાસીનું યુદ્ધ અને ઈસવીસન 1764નું બક્સરનું યુદ્ધ. પ્રશ્ન 3, આવરણો એટલે શું? જવાબ, પૃથ્વીના ઉદ્ભવ પછી પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાતા અસ્તિત્વમાં આવેલા વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણને પૃથ્વીના આવરણો કહે છે. પ્રશ્ન 4, બિન સાંપ્રદાયિકતા એટલે શું? જવાબ, બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મોને સમાન ગણવાની ભાવના. કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને સમર્થન ન આપવાની રાજનીતિ. આપણા બંધારણે બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. તેથી ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર કહેવાય છે. આપણા બંધારણે દરેક નાગરિકને પોતાનો ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપી છે. પ્રશ્ન 5, ભારતના ગૃહ ઉદ્યોગો શા માટે નાશ પામ્યા? જવાબ, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ઉત્પન્ન થયેલા કાચા માલ અને ભારતમાંથી એકઠા કરેલા રૂપિયાથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસાવ્યા. તેમના કારખાના ધમધોકાર ચાલવા લાગ્યા. એ કારખાનામાં બનેલો માલ ભારતમાં જકાત ભર્યા વિના આવવા લાગ્યો. જ્યારે ભારતમાં ઉત્પન્ન થતો કાપડ અને અન્ય માલ પર 80% સુધીની ભારે જકાત નાખવામાં આવી. તેથી ભારતના ગૃહ ઉદ્યોગોનો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો. પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો ઇંગ્લેન્ડના માલની સામે ટકી શક્યા નહીં. આમ અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ અને ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના કાપડ, ધાતુઓ, કાચ, કાગળ, વહાણો વગેરેના ઉદ્યોગો પડી ભાંગ્યા. દેશના લાખો ગ્રામ્ય કારીગરો ગરીબ અને બેકાર બન્યા. પ્રશ્ન 6, ઈસવીસન 1857માં અંગ્રેજ શાસન સામે સંગ્રામ શા માટે ફાટી નીકળ્યો? જવાબ, અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, ધર્મમાં દખલ, હિન્દી સિપાહીઓનો અસંતોષ વગેરે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો હતા. પ્રશ્ન 7, સંસદના કાર્યો જણાવો. જવાબ, સંસદના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. પહેલું કાર્ય છે તે સંઘ યાદી અને સંયુક્ત યાદીના વિષયો પર નવા કાયદા ઘડે છે, ચાલુ કાયદામાં જરૂરી ફેરફારો કરે છે અને બિનજરૂરી જૂના કાયદા રદ કરે છે. બીજું છે તે સરકાર એટલે કે કારોબારીને પ્રશ્નો પૂછે, તેના કામકાજ વિશે જાણકારી મેળવે છે તેમજ તેને નિયંત્રણમાં રાખે છે અને તેને ઉત્તરદાયી રાખે છે. પ્રશ્ન 8, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? જવાબ, ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારા વાતાવરણમાં રહેલા વાયુઓ પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશમાંથી ગરમીનો સંચય કરીને હવાને હૂંફાળી રાખે છે.
આ વાયુઓનું પ્રમાણ હવામાં વધી જવાથી પૃથ્વી સપાટી પરનું તાપમાન વધ્યું છે. તેને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ કહે છે. ત્યાર પછી આ વિશે વિચાર કરીએના જે પ્રશ્નોત્તર છે એની ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો હારી ગયા હોત તો? જવાબ, પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો હારી ગયા હોત તો તેઓ ક્યારેય ભારતમાં પોતાની સત્તા સ્થાપી શક્યા ન હોત. પોતાના વેપારી મથકો, કોઠીઓ ગુમાવવાને કારણે અંગ્રેજોને ભારતમાંથી વિદાય થવાની ફરજ પડી હોત. પ્રશ્ન 2, વિવિધ આવરણોને માનવ જીવન સાથે સીધો સંબંધ છે એવું સાથી કહી શકાય? જવાબ, મૃદાવરણ મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર છે. રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી અને ધંધા ઉદ્યોગની પ્રવૃત્તિઓ મૃદાવરણ ઉપર આધારિત છે. પૃથ્વી પર પડતો વરસાદ જલાવરણને આભારી છે. આપણી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવનાર મીઠું આપણને સમુદ્રના પાણીમાંથી જ મળે છે. મહાસાગરોના માછલા અખૂટ ભંડાર છે. સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જલાવરણ પર આધારિત છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરના જીવોને જીવંત રાખે છે. ઓક્સિજન વિના માનવ જીવન કે પ્રાણી જીવન શક્ય નથી. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. કોઈપણ પ્રદેશના માનવીનો ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર પડે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વિવિધતાપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. વનસ્પતિ અને પ્રાણીઓ વગર આપણે જીવી શકીએ નહીં. જીવાવરણ એ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર છે. ઉપરયુક્ત બાબતો પરથી કહી શકાય કે પૃથ્વી પરના વિવિધ આવરણોને માનવ જીવન સાથે સીધો સંબંધ છે. પ્રશ્ન 3, સાબુ, શેમ્પૂ, પાવડર વગેરે રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ બનાવતા કારખાના વાતાવરણ માટે કેમ નુકસાનકારક છે? જવાબ, સાબુ, શેમ્પૂ, પાવડર વગેરે રોજિંદા વપરાશની ચીજ વસ્તુઓ બનાવતા કારખાના વાતાવરણ માટે નુકસાનકારક છે, કારણ કે તેમાંથી ઉત્પન્ન થતી પ્રદૂષિત હવા વાતાવરણમાં ભળે છે. તેનાથી વાતાવરણમાં સજીવોને નુકસાન કરતા વાયુઓનું પ્રમાણ વધે છે. પ્રશ્ન 4, શું આજે એવા કોઈ નિયમો છે જેને દેશની બહાર ઘડાય છે અને તેનું પાલન આપણે આપણા દેશમાં કરવું પડે છે? જવાબ, આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સંસ્થા, આંતરરાષ્ટ્રીય વિકાસ મંડળ, આંતરરાષ્ટ્રીય સંચાર સંઘ, વિશ્વ વ્યાપાર સંઘ, વિશ્વ હવામાન શાસ્ત્ર સંગઠન, વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન, પર્યાવરણને બચાવવા માટે રચાયેલ વિશ્વ સંગઠન વગેરે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી સંસ્થાઓ દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું પાલન આપણા દેશને પણ કરવું પડે છે. ત્યાર પછી પ્રશ્ન 5, ગરમ પાણીના ઝરા આશીર્વાદ રૂપ છે, શા માટે? જવાબ, જ્વાળામુખી વિસ્તારમાં આવેલા ગરમ પાણીના ઝરામાં જંતુનાશક દ્રવ્યો હોય છે. એ દ્રવ્યોથી ચામડીના કેટલાક રોગો મટે છે. આ કારણને લીધે ગરમ પાણીના ઝરા આશીર્વાદરૂપ છે. પ્રશ્ન 6, વિપ્લવકારીઓમાં બલિદાનની તીવ્ર ભાવના હોવા છતાં 1857નો વિપ્લવ કેમ નિષ્ફળ ગયો? જવાબ, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ થવાના કારણો નીચે પ્રમાણે છે. પહેલું કારણ છે, સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો, તેથી સંગ્રામના નેતાઓ વચ્ચે સંકલન થઈ શક્યું નહીં. બીજું કારણ છે, સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે વાહન વ્યવહારના સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં.
ત્રીજું કારણ છે સ્વાતંત્ર્ય સંગ્રામ 31/1857ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. ચોથું કારણ છે સ્વાતંત્ર્ય સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું. ભારતના બીજા વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા બંડો થયા હતા. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને લડી શક્યા. પાંચમું કારણ છે સંગ્રામને મોટાભાગના સમાજ સુધારકો અને શિક્ષિત વર્ગનો સહકાર મળ્યો નહીં. તેથી સંગ્રામનું સંગઠન યોગ્ય રીતે થઈ શક્યું નહીં. આગળ છઠ્ઠું કારણ છે ભારતની પ્રજામાં અને સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના વિશેષ અને રાષ્ટ્રીય ભાવના ગૌણ હતી. સાતમું કારણ છે ભારતના મોટાભાગના રાજાઓએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને લશ્કરી મદદ કરી હતી. કેટલાક રાજાઓ નિષ્ક્રિય રહ્યા હતા. આઠમું કારણ છે શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. નવમું કારણ છે સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી ચડિયાતા હતા. દસમું કારણ છે સંગ્રામના નેતાઓ અંગ્રેજોને હરાવી ભારતમાંથી કાઢી મૂકવાને બદલે પોતે ગુમાવેલી સત્તા પાછી મેળવવાના ધ્યેયથી લડતા હતા. અને આ બધા કારણોના આધારે 1857નો સંગ્રામ સફળ થઈ શક્યો નહીં. ત્યાર પછી જાતે કરીને ચકાસોના પ્રશ્નોત્તર જે છે એની ચર્ચા કરીશું. આમાં પહેલો પ્રશ્ન, વાતાવરણની શુદ્ધિ જાળવવા તમે કયા કયા પ્રયત્નો કરશો તેની નોંધ તૈયાર કરો. જવાબ, વાતાવરણની શુદ્ધિ જાળવવા હું નીચે જણાવેલા પ્રયત્નો કરીશ. પહેલો પ્રયત્ન છે વૃક્ષારોપણ કરી વૃક્ષોનો ઉછેર અને તેમનું જતન કરીશ. બીજું છે મારા ઘરની આજુબાજુ ઝાડપાનનો ઉછેર કરીશ. ત્રીજું, ગૃહોપયોગી સાધનો અને પરિવહનના યાંત્રિક સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ. ચોથું છે ઇકો ફ્રેન્ડલી કાગળનો ઉપયોગ કરીશ. પાંચમું, વૃક્ષછેદન કરીશ નહીં તેમજ વૃક્ષછેદન થતું અટકાવીશ. છઠ્ઠું, કુદરતી સંપત્તિનો કરકસરપૂર્વક ઉપયોગ કરીશ. સાતમું, ઘરમાં હવા ઉજાસ કુદરતી રીતે મળી રહે એવી વ્યવસ્થા કરીશ. આઠમું, હું કચરો કચરાપેટીમાં નાખીશ, હું ક્યાંય ગંદકી કરીશ નહીં. અને નવમું છે હું કુદરતી હાજતે જવા માટે જાજરૂનો ઉપયોગ કરીશ. પ્રશ્ન 2, અંગ્રેજ શાસનની ભારતના ખેડૂતો પર કેવી અસરો થઈ તે નોંધો. જવાબ, બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા પોતાની આવક વધારવાનું એક મોટું સાધન મળી ગયું. ખેડૂતો અને ખેતીવાડીના ભોગે અંગ્રેજો ખેડૂતો પાસેથી વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. મહેસૂલ ઉઘરાવવામાં ગેરરીતિઓ આચરીને અંગ્રેજ અમલદારો ખેડૂતોને લૂંટવા લાગ્યા. પરિણામે ખેડૂતો નિર્ધન બની ગયા. ઘણી વખત દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. તેમને તેમની જમીન વેચવી પડતી. ખેડૂતોની મોટાભાગની જમીન દેવામાં જતી રહી. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની અને પાયમાલ થયા. ઈસવીસન 1770માં બંગાળમાં કારમો દુષ્કાળ પડ્યો. તેમાં અનેક લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા. અંગ્રેજોએ લોકોને ભૂખમરાથી બચાવવા કોઈ પગલાં ભર્યા નહીં અને આમ અંગ્રેજોની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિ તેમજ નિર્દય વ્યવહારને કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો બેહાલ બન્યા. ત્યાર પછી પ્રશ્ન 3, આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓની નોંધ કરો. જવાબ, આપણા બંધારણની મુખ્ય વિશેષતાઓ, પહેલું છે લોકશાહી, બીજું બિન સાંપ્રદાયિકતા, ત્રીજું પ્રજાસત્તાક અને ચોથું છે સંઘ રાજ્ય.
અહીંયા આપણે પુનરાવર્તન 2 પૂર્ણ કરીએ છીએ। એજ્યુકેશનના વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।